જી સાહેબ, ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે, શું છે સમગ્ર? તારીખ 9 સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ. એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ 2 આરોપી હતા, જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેનું નામ છે સ્ટીવન મેકવાન. તેઓ ગુજરાતના દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા. તેઓને ચમત્કાર, લોભ, લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે તેઓ ભણેલા ગણેલા ઓછા હોવાના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી. અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા, જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટોસ પણ મળી આવ્યા છે, કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે, જેમાં એઓ બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી, એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે. ફાઇનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું. એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષમાં 1,33,99,000 રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે. જેઓ એઝ સચ બીજો કોઈ ધંધા કરતા નથી, પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ. આ બાબતની અગાઉ તપાસ કરવામાં આવશે. સર, કેટલા સમયથી આ સ્ટીવન મેકવાન છે તે આ ચલાવી રહ્યા હતા અને કયા કયા રાજ્યોમાંથી આ વ્યક્તિઓ આવતા હતા, કયા કયા બીજા અન્ય દેશોમાંથી પણ અહીંયા ફંડિંગ થતું હતું? સ્ટીવન મેકવાન એક અહીંયા ઘર ભાડે રાખી અને જે સંસ્થાનું નામ આપ્યું એ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટીના હોદ્દાએ હુએ છેલ્લા 3 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા અને પંજાબ તેમજ દિલ્હીથી અને ગુજરાતના જેટલા પણ ટ્રાઇબલ જિલ્લા છે એ વગેરે જગ્યાઓથી લોકો ત્યાં આવતા હતા. ઇવન એવો નેપાળનું કનેક્શન પણ આમાં અમને સામે મળ્યું છે. કે પોલીસને કઈ રીતના ધ્યાન પોલીસને જે છે અમને એક ફરિયાદી છે આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ, એઓએ આ બાબતે આ પ્રક્રિયા બાબત આ જે પ્રવૃત્તિ બાબતે પોલીસને જાણ કરેલી અને પોલીસની સાથે રહી અને એ જગ્યાએ અમે રેડ કરેલી. એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે ડેટા મળ્યો છે એમના મોબાઈલમાંથી એમાંથી એ વિગતો ચકાસવામાં આવશે. અન્ય કઈ સંસ્થાઓ આની સાથે કોલેબોરેટ એ પણ એની તપાસ ચાલુ છે. સર, ઓર્ગેનાઇઝ ક્રાઇમ હતા એ સાથે બીજા અન્ય કોણ લોકો સંડોવાયેલા છે? હાલ તો અત્યારે 2 લોકો ધ્યાનમાં આવેલા છે, પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કરી એ તમામ લોકો આરોપીમાં આવી છે. અત્યારે કેટલા લોકોની ધરપકડ? અત્યારે 1 આરોપીની ધરપકડ થયેલી છે. આ 3 વર્ષની અંદર કુલ કેટલી સંખ્યા બાળકો છે કે મહિલાઓ છે, કેટલી સંખ્યા આશરે છે? ટોટલ અત્યાર સુધી અમે લોકોએ 7 બેચ નું ધર્માંતરણ કર્યું છે. એ વિગતો અમે ફરીથી આપી દીધી છે. નડિયાદમાં બીજી કોઈ અન્ય કોઈ સંસ્થાઓ ચાલુ? અન્ય જિલ્લાઓમાં સાહેબ કોઈ કલેક્શન? અન્ય જિલ્લાઓના કનેક્શન એટલે મેં આપને કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં આવતા. એટલે બેઝિકલી આ લોકોની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી, પણ જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી, ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં આવતા. સાહેબ, 7 બેચ જે કહો તમે અત્યારે 7 બેચમાં ધર્માંતરણ કર્યું, કેટલા પર્સન્સ હશે કે જે લોકોનું ધર્માંતરણ થયું હશે? એ ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 6 દિવસની રિમાન્ડ દરમિયાન અમે આ બધી વિગતો મેળવીશું. સાહેબ, આરોપી અભ્યાસ કેટલો છે? કેટલો ભણેલો છે આરોપી? અભ્યાસ એજ્યુકેશન આરોપીનો 10 આરોપીએ
એનું લિટરેચર આર્ટ સાથે એને ડિપ્લોમા કર્યો છે.